નવસારીમાં ભર શિયાળે પાણી કાપથી લોકોને હાલાકી પડી રહી છે. ભૂલ તંત્રની પણ ભોગવશે આખું નવસારી શહેર. શહેરને નહેર દ્વારા અપાતું પાણી ફક્ત હવે એક સમયે જ અપાશે. કેનાલના સમારકામને લઈને પાણી પુરવઠો ખોરવાયો છે. નવસારીમાં હવે 2 ટાઈમના બદલે એક જ ટાઈમ પાણી અપાશે. શહેરમાં પાણી આપવાના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. 23 જાન્યુઆરી સુધી એક ટાઈમ 1.5 કલાક સુધી જ પાણી અપાશે. શહેરને ઇન્ટરલિંકિંગથી પાણી અપાયું હોત તો પાણી બંધ ન થયા હોય તેવો દાવો કરવામાં આવ્યો છે. સ્ટોરેજ ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટની 5 વર્ષથી કામગીરી ચાલી રહી છે. નવસારી વિજલપુર પાલિકા ઇન્ટરલિંકિંગ તળાવ પ્રોજેક્ટની કામગીરી ધીમી ચાલી રહી છે. કરોડોના ખર્ચે તળાવોને એક કરવાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. તંત્રની ઢીલી કામગીરીને કારણે આખા શહેરને હાલાકી ભોગવવી પડી રહી છે. હાલે તો મારા સમય દરમિયાન મેં જોયું છે, માર્કિંગ કર્યું છે કે તળાવ લિંકિંગ કર્યા છે આપણા ટાટા તળાવ અને સરબતી તળાવ, પણ હાલે એમાં પણ થોડા પાણીના પ્રોબ્લેમ, સંગ્રહના પાણીના પ્રોબ્લેમ લીધે TDSO ને બધું જરા વધારે આવે છે. કેમિકલ જાંચ કરી છે આપણે, એ સેટલ થાય એટલે આપણે એ પણ ચાલુ કરી દઈશું સંગ્રહ માટે. તળાવ કામગીરી માટે કરોડોના ખર્ચા તો થયા છે, માનું છું, પણ કહેવાય છે કે ફર્સ્ટ ટાઈમ પ્રોગ્રેસ કર્યા બાદ સક્સેસ ઘણી વખત નથી જતા. આપણા પ્રયત્ન જારી છે. એ તળાવ પર આપણે વહેલી તકે નિરાકરણ લાવીને એને પણ ચાલુ કરી નાખશું. તો નવસારીમાં ભર શિયાળે તંત્રની ભૂલના કારણે હવે નવસારીમાં રહેતા લોકોને ભોગવવું પડશે. પાણી આપવાના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે પહેલા અત્યાર સુધી 2 ટાઈમ પાણી અપાતું હતું, પરંતુ હવે ફક્ત એક જ સમયે પાણી અપાશે, એ પણ 1.5 કલાક માટે. શહેરને ઇન્ટરલિંકિંગથી પાણી અપાયું હોત તો પાણી બચ્યું હોત. નવસારીમાં હવે 2 ટાઈમના બદલે એક ટાઈમ પાણી અપાશે. સ્ટોરેજ ઇન્ટરલિંકિંગ જો એ પ્રોસેસથી પાણી આપવામાં આવ્યું હોત તો પાણી અત્યારે પણ નવસારીના લોકોને મળી રહે. કરોડોના ખર્ચે તળાવને એક કરવાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, પરંતુ તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તે મંથર ગતિએ કામગીરી થઈ રહી છે, ને એટલા જ માટે હવે નવસારીમાં રહેતા લોકોને પાણી કાપનો સામનો કરવો પડશે. ભૂલ છે તંત્રની, પરંતુ હવે આખા નવસારીના શહેરમાં રહેતા લોકોને ભોગવવું પડશે. જો તંત્ર દ્વારા સમયસર કામગીરી શરૂ કરવામાં આવી હોત અને સમયસર કામ પૂર્ણ થયું હોત તો આજે આ સ્થિતિ ન હોત. કેનાલના સમારકામને લઈને પાણી પુરવઠા વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે 2 ટાઈમના બદલે એક જ ટાઈમ માટે પાણી આપવામાં આવશે. પાણી આપવાના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. પાણી હવે 1.5 કલાક જ મળશે. એક ટાઈમ મળશે, એ પણ 1.5 કલાક મળશે. 23 જાન્યુઆરી સુધી આ નિર્ણય રહેશે, એટલે કે 1 મહિના સુધી નવસારીના લોકોને આ પાણી કાપનો સામનો કરવો પડશે. પાણીથી એ લોકોને મુશ્કેલી મળશે પાણી મેળવવા માટે. ઇન્ટરલિંકિંગ તળાવ પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે, પરંતુ એ કામગીરી ખૂબ જ મંથર ગતિએ ચાલી રહી છે. ખૂબ જ ધીમી ગતિએ આ કામગીરી ચાલી રહી છે અને ઢીલી કામગીરીને કારણે હવે નવસારીમાં રહેતા લોકોને પાણી કાપનો સામનો કરવો પડશે. અત્યારે શિયાળો છે અને આ ભર શિયાળામાં જાણે પાણીની અત્યારે કોઈ જ અછત ન હોય. ઉનાળામાં પાણીની અછત હોય છે ને ઉનાળામાં લોકો પાણી કાપનો સામનો કરતા હોય છે, પરંતુ આ વખતે શિયાળાના આ દિવસોમાં કે જ્યારે નવસારીમાં રહેતા લોકોએ સ્વપ્ને પણ ન વિચાર્યું હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. અત્યાર સુધી 2 ટાઈમ પાણી મળતું હતું નવસારીમાં રહેતા લોકોને, હવે એક જ ટાઈમ પાણી મળશે. સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. 23 જાન્યુઆરી સુધી પાણી કાપ રહેવાનો છે. એક જ ટાઈમ મળશે, એ પણ 1.5 કલાક જ પાણી મળવાનું છે. એટલે કે 1.5 કલાકમાં આખા દિવસ દરમિયાનનું ગૃહિણીઓને ઘણો બધો સામનો કરવો પડશે, કારણ કે ઘરકામ પણ હોય છે, રસોઈનું પાણી પણ ભરવાનું હશે. ચેતનભાઈ પટેલ આપણી સાથે કોર્પોરેટર જોડાયેલા છે નવસારીના. ચેતનભાઈ, સ્વાગત છે આપનું. સૌપ્રથમ તો વીટીવી ન્યૂઝમાં. ભર શિયાળે, અત્યારે શિયાળો છે, કોઈ સ્વપ્ને પણ નહીં વિચાર્યું હોય કે અત્યારે નવસારીમાં રહેતા લોકો કે જે લોકો અત્યારે પાણીથી વંચિત રહેશે, પાણી કાપ મૂકવામાં આવશે. એકચ્યુઅલ તો મેમ કેનાલ જે ખરી ને ઉકાઈ કેનાલ, એનું રિપેરિંગ કામ ચાલે છે. એટલે એ રિપેરિંગ પ્રત્યે લગભગ 30 દિવસની મુદત આપી છે. 30 દિવસ આજે પાણી ચાલુ થઈ જશે. પાણીની સુવિધા તો ઉપલબ્ધ કરી જ છે. અમારા 2 તળાવો ફૂલ ચાલે છે. બાજુનું એક વિલેજ છે, ત્યાંથી પાણીની સુવિધા ઉપલબ્ધ કરી છે નરસાપુરમાંથી, અને 4 બોર પોતાના
નગરપાલિકામાં ચાલુ છે કે એક ટાઈમ તો પાણી પાવરફુલ લોકોને મળે જ છે. ચેતનભાઈ, આખા દિવસનું ગૃહિણીઓની શું હાલત થશે? કારણ કે 1.5 કલાક જ પાણી આપવાની જે વાત છે, ઘરકામ હશે, રસોઈનું પાણી ભરવાનું હશે, બેદરકારી તંત્રની હોય તેવો દાવો થઈ રહ્યો છે કે જો ઇન્ટરલિંકિંગથી પાણી અપાયું હોત તો આ પરિસ્થિતિ ન હોત અત્યારે. બેન, પણ ઇન્ટરવ્યુની પરિસ્થિતિ એટલે જ્યાંથી ડેમમાંથી પાણી આવે છે એ જ પાણી નથી પહોંચી શકતું. તે છતાં અમે તો ઉપલબ્ધિ કરી છે, જૂના તળાવો જે ભર્યા છે બધા તળાવનું પાણી અહીંયા લાવીએ જ છે. પણ એ જવાબદારી તો તંત્રની છે ને, એ જવાબદારી તો આપની છે. એ જ નિભાવીએ છે ને મેમ. હા, પણ કામ પણ ધીમી ગતિએ ચાલી રહ્યું છે ચેતનભાઈ. એક ટાઈમની પાણી બી ઉપલબ્ધિ કરી રહ્યા છે મેમ અમે. પણ ચેતનભાઈ, એક ટાઈમના પાણીએ શું થશે? મેમ 2 કલાક ફૂલ પાણી આપીએ છીએ મેમ. 1 કલાક જે તમે કહો સવારના ટાઈમે 2 કલાક પાણી આપીએ છીએ 1 કલાકની જગ્યાએ. તમે 1.5 કલાક પાણી આપો છો, પરંતુ ઘરકામ કેટલું હોય છે ચેતનભાઈ? એક ગૃહિણીને જયારે આપણે એ સવાલ કરીએ કે કેટલું કામ હોય છે, પાણીનો કેટલો ઉપયોગ થતો હોય છે, એ લોકો તો અત્યારે મુશ્કેલીમાં ને, કારણ કે એ લોકોને 1.5 કલાકમાં જ બધું કામ કરવું પડશે. પાણીનો બગાડ પણ ઘણો થાય છે. આપણે તો એ લોકોને સેફટી કરી 2 કલાકની પાણી ઉપલબ્ધ કરીએ છીએ એમ બી, ને 1 મહિના પૂરતું જ છે. આવતી 14 દિવસથી કદાચ ચાલુ થઈ જશે પાછું પાણી કેનાલનું. જી ચેતનભાઈ, આભાર આપ અમારી સાથે જોડાયા તે બદલ. જી.